टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ બેન્કિંગ સ્ટોક્સમાં એક્શન બધું અત્યારે ફિલહાલ ચાલી રહ્યું છે. સરકારી બેંક્સ છે કે જે તેજીમાં હતા અને હમણાં ઘટાડો બતાવી રહ્યા છે, પણ ખાનગી બેંક્સ એવી છે કે જે સતત ઘટાડો જ બતાવી રહ્યા છે. આ સ્થિતિમાં બેન્કિંગ સ્ટોક્સનું કમ્પેરિઝન કરવાનો સમય કદાચ આજે આવી ગયો છે. વધુ ચર્ચા કરીએ, મારી સાથે મારા સહયોગી અજય ચાવડા જોડાઈ રહ્યા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. બેન્કિંગ સ્ટોક્સ અત્યારે રિવ્યૂ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે સરકારી બેંક્સ હવે અંડરપરફોર્મ કરવાની શરૂઆત કરી રહ્યા છે, જ્યારે ખાનગી બેંક્સ અંડરપરફોર્મ ઓલરેડી કરી જ રહ્યા હતા. જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. તો ઓવરઓલ વાત કરીએ કે બેંક નિફ્ટી અને ઓવરઓલ પીએસયુ પ્રાઇવેટ બેંક બંને જો ફિલહાલ અત્યારે જો સેક્ટર ઓવરઓલ બંને ડાઉન છે. ખાસ કરીને આજે રૂપિયો અહીંયા જો નબળો થતો જાય છે ને, અને ખાસ કરીને બેંક નિફ્ટી અને બેન્કિંગ સ્ટોકમાં ખાસ કરીને વધારે ઇમ્પેક્ટ જોવા મળી હતી. પહેલાં થોડા કારણો સમજી લઈએ તો ઓવરઓલ જોઈશું આજે બેન્કિંગ સેક્ટરમાં ખાસ કરીને ભારે ઘટાડો જોવા મળ્યો. બેંક નિફ્ટી 2% ડાઉન છે. ઓવરઓલ બેંક નિફ્ટીના 14 સ્ટોક જો તો લાલ નિશાનમાં ખાસ કરીને જોવા મળે. પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ જો તો 3%થી વધારે ઘટ્યો ચૂક્યો છે. અને પ્રાઇવેટ બેન્કિંગની વાત કરીએ તો આજે જોઈશું ઇન્ડેક્સ 2% જેટલો ઘટી ગયો છે. આ મહિનાની વાત કરીએ એટલે યુએસ ઇરાન વોર પછી તો પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ જોશો 15%થી વધારેનું કરેક્શન પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સમાં ખાસ કરીને જોવા મળ્યું. ને પ્રાઇવેટ બેન્કિંગ ઇન્ડેક્સની વાત કરીએ તો 12%થી વધારે નેગેટિવ રિટર્ન આપણને જો પ્રાઇવેટ બેન્કિંગ ઇન્ડેક્સ યુએસ ઇરાન વોર પછી આપણને ખાસ કરીને જોવા મળ્યું. રૂપિયા બી જો આજે 94 પોઈન્ટ આપણે જોઈશું 80ના નવા હાઈ જોવા મળ્યા. એટલે આ મહિનામાં જો રૂપિયાની વાત કરીએ તો આપણે જોઈશું 3.5% જેટલો આપણો રૂપિયો નબળો થતો જોવા મળે છે. એટલે જોઈશું ઓલ ટાઈમ લો પર આપણને ખાસ કરીને રૂપિયો અહીંયા જોઈશું નબળો થતો જોવા મળે છે. 94.80ના જોઈશું નવા જે ડોલરના સામે જોઈશું રૂપિયો ખાસ કરીને નબળો. એટલે જે વ્યાજદરની પરિસ્થિતિ છે ખાસ કરીને જે બેન્કિંગમાં જો રૂપિયો નબળો થાય તો સીધી ઇમ્પેક્ટ જે ખાસ કરીને જે બેન્કિંગના વ્યાજદરમાં પડે એની બી ઇમ્પેક્ટ, અને માર્કેટમાં જે ખાસ કરીને જે ગ્લોબલ તણાવ છે એની ઇમ્પેક્ટ તો ચાલી રહી છે. જે રૂપિયો નબળો થતો જાય છે એની પણ ખાસ કરીને ઇમ્પેક્ટ જોવા મળી હતી. થોડી ઇમેજ સ્પેસિફિક સમજીએ તો પહેલાં પીએસયુ બેન્કિંગની ઇમેજ લઈને આવો તો બેન્કિંગ આપણે કઈ રીતનું પરફોર્મન્સ છે ખાસ કરીને જોવા મળ્યું હતું. તો ઇમેજ આપણે સ્ક્રીન પર આપે તો ખાસ કરીને જોઈશું તે પરફોર્મન્સ વાઇઝ આપણે ડેટા જે સ્ક્રીન પર તમને જોવા મળે છે. ઓવરઓલ જોઈશું કે જે 1 યર રિટર્ન પહેલાં પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ આપણે ઓવરઓલ લઈએ તો યર ઓન યર રિટર્ન જોઈશું જે તમને ટોપ પર દેખાય છે. પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ હજી પણ જો યર ઓન યર રિટર્ન વાઇઝ જે ફાઇનાન્શિયલ હવે કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે, માર્ચ 2024 હવે કમ્પ્લીટ થશે ફાઇનાન્શિયલ, એ પ્રમાણે જોઈએ તો રિટર્ન પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સની વાત કરીએ તો આપણને પોઝિટિવ 32% આજુબાજુ આપણને જોઈશું પોઝિટિવ જોવા મળે છે. એસબીઆઈ બેંક જે ટોપની જે પીએસયુ બેંક છે આપણે લઈને આવ્યા છે, એમાં વાત કરીએ યરલી રિટર્ન જોઈશું તો 35, જો એસબીઆઈ બેંક જે દિગ્ગજ 35%, ઇન્ડિયન બેંક જો 59% આજુબાજુ, યુનિયન બેંક જો 40%, આગળ વાત કરીએ કેનરા બેંક 46%, બેંક ઓફ બરોડા 13% અને પીએનબી જોઈશું 9%. પણ યુએસ ઇરાન વોર પછી જો થોડી પરિસ્થિતિ અહીંયા જો પ્રોફિટ બુકિંગ અને ખાસ કરીને થોડી ખરાબ અહીંયા થતી જોવા મળી છે. અને જો રૂપિયો કન્ટિન્યુઅસ આપણે નબળો થતો જાય છે અને પરિસ્થિતિ જો એની અસર ખાસ કરીને યુએસ ઇરાન વોર પછી 28 ફેબ્રુઆરી જે આપણે વોર ચાલુ થયું એના પછીની પરિસ્થિતિ આપણે ખાસ કરીને જોઈએ તો અહીંયા જો ખાસ કરીને જોઈશું 14% નેગેટિવ રિટર્ન. પછી વાત કરીએ તો અહીંયા 11% આજુબાજુ જોઈશું તે આપણને ઇન્ડિયન બેંકમાં જોવા મળશે, યુનિયન બેંક 14% આજુબાજુ. એટલે ઓવરઓલ જોઈશું આપણને ડબલ ડિજિટ નેગેટિવ રિટર્ન ખાસ કરીને બધી જે પીએસયુ બેન્કિંગ છે એ ખાસ કરીને જોવા મળી હતી. એટલે પર્સન્ટેજ વાઇઝ 40 એટલા ગયા છે, એના પછી જો ઘટાડો આપણને ખાસ કરીને એટલો તે જોવા મળ્યો હતો. એટલે એના લીધે જો ખાસ કરીને પણ જોઈશું નેગેટિવ આપણને યુએસ ઇરાન વોર પછી જો નેગેટિવ રિટર્ન હતા. પણ આપણે યર ઓન યર રિટર્નની વાત કરીએ તો ખાસ કરીને પોઝિટિવ જોવા મળ્યા. પી વાઇઝ બી જો ડેટા આપણને જો તો પી ખાસ કરીને જોશો પી નો ડાઉટ હજી વેલ્યુએશન વાઇઝ જો ખાસ કરીને સસ્તો છે. એસબીઆઈ જો 11નું પી આજુબાજુ છે, યુનિયન બેંક, કેનરા બેંક આપણે એ બધા જો તો 7-7ના પી ઉપર છે, અને ખાસ કરીને જો પંજાબ નેશનલ બેંક એ બી 6ના પી ઉપર. એટલે આટલા રિટર્ન આપી ગયા છે. 2025ને આપણે ઓવરઓલ વાત કરીએ આ ફાઇનાન્શિયલ સુધી જોઈએ તો વેલ્યુએશન વાઇઝ આપણને જો તો હજી પણ સસ્તા જે પી રેશિયો પ્રમાણે ખાસ કરીને પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ હજી પણ આટલા ચાલી ગયા પછી પણ જો આપણને સસ્તા લાગી રહ્યા છે. એ જ પ્રમાણે થોડું પ્રાઇવેટ બેન્કિંગમાં સમજીએ તો પ્રાઇવેટ બેન્કિંગ જો અહીંયા પહેલેથી જ પરિસ્થિતિ થોડી ખરાબ હતી. રિટર્ન એટલા જો યર ઓન યર ખાસ કરીને નેગેટિવ જોવા મળે હતા, અને યુએસ ઇરાન વોર પછી પરિસ્થિતિ અહીંયા થોડી વધારે ખરાબ થતી જોવા મળી, કારણ કે અન્ય બીજા અમુક જે અંગત કારણો હતા એ લીધે. તો ખાસ કરીને જોશું આપણે પ્રાઇવેટ બેન્કિંગમાં વાત કરીએ તો 1 યર રિટર્ન જોશું એચડીએફસી બેંક નેગેટિવ 17%, વોર પછી પણ જો સિનારીઓ જોઈશું નેગેટિવ 16%. એટલે જો તમે દિગ્ગજ બેંક બી જો આટલું ખરાબ પરફોર્મન્સ ખાસ કરીને અહીંયા જોવા મળ્યું હતું. કોટક મહિન્દ્રા બેંક અહીંયા બી જો નેગેટિવ 14%, યુએસ ઇરાન વોર પછી બી જો અહીંયા નેગેટિવ 14% આજુબાજુ. આઈસીઆઈસીઆઈ બેંક અહીંયા બી જો 7% આજુબાજુ નેગેટિવ રિટર્ન હતા, વોર પછી નેગેટિવ 11%. એટલે પ્રાઇવેટ બેંકની પરિસ્થિતિ યર ઓન યર તો ખરાબ છે, વોર પછી પણ જો પરિસ્થિતિ અહીંયા જો નેગેટિવ રિટર્ન એક મહિનામાં સ્ટોક આટલા પીટાઈ ચૂક્યા છે. એક્સિસ બેંક આપણે ઓવરઓલ જોઈએ તો ત્યાં યર ઓન યર આંકડો પોઝિટિવ છે 10%, પણ વોર પછી તો સ્ટોક 14% આ પણ કરેક્ટ થઈ ગયો છે. ઇન્ડસઇન્ડ બીએસ બેંક આ બંને બી જો પોઝિટિવ હતા યર ઓન યર રિટર્ન, પણ યુએસ ઇરાન વોર પછી જો ડબલ ડિજિટ નેગેટિવ રિટર્ન ખાસ કરીને જોવા મળે છે. પી રેશિયો વાઇઝ જોઈએ તો જે પીએસયુ બેન્કિંગના પી છે એના કરતાં તો ખાસ કરીને હાયર લેવલ પર જોવા મળે છે. એચડીએફસી બેંક ઓવરઓલ જો 16% આજુબાજુ,
કે એને કોટક બેંક જો, આઈસીઆઈસીઆઈ બેંક જો, એક્સિસ બેંક જો 15 ઉપરના પી છે અને ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક જો -31નો પી. એટલે તમે જો પી વાઇઝ બી જો હજી પણ થોડા પીએસયુ બેન્કિંગ કરતાં પ્રાઇવેટ બેંક હજી બી થોડા મોંઘા છે. એ પ્રમાણે રિટર્ન હજી ચાલ્યા નથી અને જો યુએસ ઇરાન વોર પછીની પરિસ્થિતિ જો ખાસ કરીને સૌથી વધારે કરેક્શન જો તો પ્રાઇવેટ બેંકોમાં પીએસયુ બેન્કિંગ કરતાં નો ડાઉટ આપણને વધારે જોવા મળ્યું હતું. એટલે કન્ટિન્યુઅસ જો ફાઇનાન્શિયલ યર પ્રમાણે બી ગણીએ તો નેગેટિવ રિટર્ન પ્રાઇવેટ બેંક જ વધારે આપ્યું હતું અને હજી બી પરિસ્થિતિ આપણને જોશું નેગેટિવ સાઇડ જ ક્યાંય ને ક્યાંય જોવા મળી હતી. અને સામે પીએસયુ બેન્કિંગ છે જે પ્રોપર રિલેટ ચાલી ગયા હતા એટલે થોડું પ્રોફિટ બુકિંગ કરેક્શન, પણ પીએસયુ બેન્કિંગમાં હજી પણ જો પ્રાઇવેટ બેન્કિંગની કમ્પેરિઝનમાં ખાસ કરીને ઓછું રિટર્ન આપ્યું હતું. એટલે અહીંયા તો મેઇનલી સવાલ એ છે કે પીએસયુ બેન્કિંગ હજી પણ પોટેન્શિયલ છે સારું એવું આપણને જોઈશું કે અહીંયા વેલ્યુએશન વાઇઝ હજી સારા દેખાઈ રહ્યા છે. પરફોર્મન્સ વાઇઝ બી જો પોઝિટિવ પ્રાઇવેટ બેન્કિંગ કરતા તો ખાસ કરીને જોવા મળે. ટોટલ તો કમ્પેરિઝન પ્રમાણે એ જ છે કે વેલ્યુએશન પ્રમાણે જોઈએ તો પીએસયુ બેન્કિંગ અને રિટર્ન પ્રમાણે બી જો એને ક્યાંય પીએસયુ બેન્કિંગ છે જે આગળ જોતા મળી રહ્યા છે. યસ, ક્લિયરલી તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીએ. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે.